કથાનું શ્રવણ કરવું, ભલે સમજણ પડે ન પડે પહેલા દિવસે. પહેલા તો શ્રોતાઓને કથાકાર એવા હતા કે જે મને યાદ છે કે મારા ઘરે પહેલા પારાયણ થતું પુરુષોત્તમ માસમાં, શ્રાવણ માસમાં, અને મારા સસરા અને મારા બાપુજી પોતપોતાના ઘરે, મને યાદ છે બંનેના ઘરે પારાયણમાં ભાગવત લઈને બેસતા, અને પછી આખું ગામ ત્યાં સાંભળવા સાંજે આવતું, અને પછી જ્યાં ન સમજણ પડે તે વ્યક્તિ હાથ ઊંચો કરીને પૂછતું કે પ્રભુ ગોર મહારાજ, આમાં આ જગ્યાએ મને સમજણ નથી પડી, તમે મને જરા સમજાવો. એટલે ગોર મહારાજ પાછા એ શ્લોકને વિસ્તૃત રીતે સમજાવતા, હા, શ્રવણ કરનાર વ્યક્તિને, શ્રોતાઓને. પણ અત્યારે સમય એવો થઈ ગયો છે કે તમારે ને મારે ઓનલાઈન કથા કરવી પડે એવી હાલત થઈ ગઈ છે. પ્રભુને પણ આપણે ઓનલાઈન બોલાવી લીધા છે, હા, કે આવી જાઓ, હલો હલો, હે કૃષ્ણ, વૈકુંઠમાં તને ફોન લગાવું છું, તું મારા ઘરે પધાર ભાઈ આદર્શ બંગલોમાં. હા, પણ હું ક્ષમા ચાહું છું મારા વાલાની કે હું તને કાયમ માટે મારા હૃદયમાં પધરાવી ચૂકી છું, એટલે તને મારે નોતરું ન દેવાનું હોય. બસ મારા આત્માને એવું નોતરું દેજે તું કે હું તારે લાયક બની શકું પ્રભુ. તો શ્રોતાઓ માટે એવો નિયમ છે કે બની શકે તો કોઈ મોટો મંડપ બાંધવો, અને સાંભળનાર જેટલા પણ વ્યક્તિઓ, એટલે વ્યક્તિઓમાં તમને એવું કહેવામાં આવે છે કે બની શકે તો મારી ઘરે કથા હોય તો મારા નણંદ હોય, મારી બહેનો હોય, મારા ભાણેજો હોય, મારી બંને પક્ષના જે સાસરી અને પિયર પક્ષના સગાવાલાઓ હોય, એ બધાને, મારા પડોશીઓને બધાને નિમંત્રણ દઈને મારે બોલાવવા સાથે એમના પ્રસાદની વ્યવસ્થા કરવી. હા, કારણ કે ભૂખે ભજન હોવે ગોપાલા. હા, જ્યારે કોઈ ભજન કરે ને તો પછી પેટ ભાડું માંગે, એટલે એને પ્રસાદી પણ કરાવી અને એમને સુખાસન, એટલે વ્યવસ્થિત આસન આપીને એમને બિરાજમાન કરાવવા. આ નિયમો છે. અને પછી પહેલા વક્તાનું પૂજન કરવાનું આવે છે. એમાં તમારે સૌથી પ્રથમ પ્રભુનું, નવગ્રહ દેવતાનું, ગણપતિ મહારાજનું પૂજન કરવાનું આવે છે. પછી તમારે પોથીનું પૂજન કરવાનું હોય છે, જે અમે લોકોએ પહેલાં માનસીબેન દ્વારા પૂજન કરાવ્યું, અને પોથી યાત્રા કરીને પોથી પધરાવવામાં આવે છે. અને પછી વક્તાનું પૂજન કરવાનું હોય છે, જે માનસીબેન દ્વારા મારું પૂજન થયું. અને પછી વક્તાનું પૂજન કરીને એમને દાન દક્ષિણા આપવામાં આવે છે. માનસીબેન દક્ષિણા બાકી છે એટલે દક્ષિણા દેવામાં આવે છે. અને પછી વક્તાને સુખદેવજી મહારાજના સમક્ષ ગણીને, જે આપણે અહીંયા આગળ પોપટનું ચિત્ર મેં મૂક્યું છે, સુખદેવજી મહારાજ, અને અહીંયા તુલસી ક્યારો મેં ચાંદીનો મૂક્યો છે, એમ પ્રભુની સાક્ષી ભાગવત કરવો, એવું અહીં બતાવવામાં આવેલું છે મહારાજ. તો મહારાજ બન્યું છે એવું કે આગળ કંઈ ભાગવતના મહાત્મયમાં સમજાવવામાં આવ્યું છે કે જો ભાગવતમાં તમે નામ સ્મરણ કરતા હોય ને તમને સ્વપ્નમાં પ્રભુના દર્શન થાય, તમારા ઈષ્ટના દર્શન થાય, તો તે મધ્યમ, એટલે ઠીકઠાક. જો તમે ભગવાનમાં રમી ગયા હોવ અને તમે મંદિરે રોજ દર્શન કરવામાં જતા હોવ તો સારું, કે તમે સારું દર્શન કરવા નિયમિત જઈ શકો છો. અને એનાથી પણ વધારે કહેવામાં આવ્યું છે કે જો તમને સાક્ષાત પ્રભુના દર્શન થાય કથામાં કે પોતાના ઘરે કે ક્યાંક પણ મંદિરમાં, તો એ સર્વથી ઉત્તમ દર્શન માનવામાં આવ્યા છે. તો અહીંયા દર્શન કેવી રીતે થાય અને કયા ઉત્તમ દર્શન છે તે બતાવવામાં આવ્યું છે. આ સાથે હું વારંવાર તમને કહીશ કે નામ સ્મરણ કરજો. ભજન કર્યા પછી નામ સ્મરણની એક કક્ષા આવે છે, પદ આવે છે. જો તમે ભજન કર્યા છે ગાંડા ઘેલા, હું તો કહું છું તમે બહેનોને રોટલી વણો તો ભજન ગાઓ, તમે નાતા ધોતા ભજન ગાઓ, તમારું ઘરનું કામ કરતા ભજન ગાઓ, અને એમ ભજન ગાતા તમે એવા વણાઈ જશો ને ભજનની સાથે કે ધીરે ધીરે તમે નામ સ્મરણ પર આવશો. ભજનથી પણ ઉપર વસ્તુ છે તે છે નામ સ્મરણ. અને નામ સ્મરણ તમે કરશો ને એટલે તમારી એક આધ્યાત્મ જગતની એવી જગ્યા કે જ્યાં તમને આદિ દૈવિક આદિ ભૌતિક કોઈ પણ તાપ તમને તકલીફ ન કરી શકે નામ સ્મરણ કર્યા પછી. પણ નામ સ્મરણ એટલે કેવું નામ સ્મરણ? તો
તો મહારાજ બન્યું એવું કે આવી એક કથા ચાલતી હતી, સાંભળજો ને, આવી એક કથા ચાલતી હતી, એમાં મહારાજ એવું વાત થઈ કે જે વ્યાસપીઠ પરથી વક્તા હતા એમણે શ્રોતાઓને કીધું કે આજે તમે મારી સાથે કથામાં જોડાયા છો, સામે બેઠા છો, તો મારી સાથે કથામાં હું પણ એક નિયમ લઈને જાઉં છું કે હું નામ સ્મરણ કરીશ, એક માળા કરીશ રોજની રોજ, કારણ કે મારે મંદિર ને બધું પૂજન પાજન હોય છે, મારે બીજા બધા પાઠ રુદ્રી હોય, માનો કે સુંદરકાંડ છે, તો એ બધું મારે કરવાનું હોય, તો મારે વધારે સમય ન મળે, તો હું હવે પછીથી એક શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, આ તો નમો ભગવતે વાસુદેવાય, નમો ભગવતે વાસુદેવાયની એક માળા હું કરીશ. આવું વક્તાએ જાહેર કર્યું અને પોતે પછી કીધું કે બની શકે તો તમે બધા પણ અહીંયા એક એક નિયમ પોતાનો લઈ જજો. હું તમને અહીંયા નિયમ કહેવાનું તો કહીશ, પણ તમે જો નિયમ કરો પોતાના હૃદયથી, મનથી, તો વધારે સારું છે. તો કોઈને પૂછવાની જરૂર